દિવ્ય ભાસ્કર વડોદરા આવૃત્તિના 21 વર્ષ પૂર્ણ થવાના અવસરે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં શક્તિ ઉત્સવ અને વિશ્વામિત્રી વધામણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ દરમિયાન પ્રોફેસર રવિન્દ્ર પંડ્યા રચિત વિશ્વામિત્રી સ્તુતિ દશકમ જેનું પહેલીવાર પઠન કરાયું। મંગલ પાંડે બ્રિજ નજીક વિશ્વામિત્રી નદીના તટે ઝરમર વરસાદ વચ્ચે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા મહાનગર સેવા સદનના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી વિશેષ ઉપસ્થિત રહ્યા। મંગલ પાંડે બ્રિજ રાત્રિ બજાર પાસે કારેલીબાગ ખાતે તેનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સંસ્કારી નગરીના ગૌરવને વધારવાનો અને શહેરને વૈશ્વિક ફલક પર લઈ જવાનો હતો। આ પ્રસંગે વડોદરાના ઇતિહાસમાં પહેલીવાર નર્મદા અને તાપી નદીની જેમ વિશ્વામિત્રી નદીનું સ્તોત્ર રજૂ કરવામાં આવ્યું। વડોદરાના પ્રોફેસર રવિન્દ્ર પંડ્યા દ્વારા રચિત અને ગાયકો દ્વારા ગવાયેલા વિશ્વામિત્રી સ્ત્રોત દશકમ વિડીયો શહેરને સમર્પિત કરવામાં આવ્યો। ગૃહમંત્રીશ્રીએ હર્ષભાઈ સંઘવી કે જેમણે સૌ વડોદરાવાસીઓને વિશ્વામિત્રી સ્ત્રોત દશકમ માટે શુભકામનાઓ પાઠવી અને કહ્યું કે વિશ્વામિત્રી નદીને ઊંડી કરવાનું કામ રાજ્ય સરકારે માત્ર એક જ વર્ષમાં પૂર્ણ કર્યું છે। વિશ્વામિત્રી નદીની બંને કાંઠે વૃક્ષારોપણ કરવું અને સ્વચ્છતા જાળવવી એ હવે વડોદરાવાસીઓની જવાબદારી છે। મંત્રીએ કહ્યું કે સાંસ્કૃતિક નગરી વડોદરાની યશકલગીમાં વિશ્વામિત્રી નીર વધામણાનું નવું પીછું ઉમેરાયું છે। વધુમાં પ્રાસંગિક ઉદ્બોધન દરમિયાન હેલિકોપ્ટર દ્વારા વિશ્વામિત્રી નદી પર પુષ્પવર્ષા થકી વધામણા કરાતા રોમાંચક દ્રશ્યો સર્જાયા હતા। આ કાર્યક્રમમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિત ઉપસ્થિત મહાનુભાવો દ્વારા મહાકુંભ અને ગંગા નદીના પવિત્ર જળ પુષ્પ અને અક્ષત વડે શાસ્ત્રોક્ત વિધિથી વિશ્વામિત્રી નદીના નીરના વધામણા કરવામાં આવ્યા। ઝરમર વરસાદની વચ્ચે શિવરંગ નૃત્ય એકેડમીની 45 નૃત્યાંગનાઓએ વિશ્વામિત્રી સ્તોત્ર પર ભરતનાટ્યમ અને કથક નૃત્ય પ્રસ્તુત કરીને અનોખું અને નયનરમ્ય વાતાવરણ ઊભું કર્યું। આ અવસરે શ્રી શક્તિ ઉત્સવ અંતર્ગત વડોદરા શહેરને ગૌરવ અપાવનાર 16 શણગાર સમાન 16 સન્નારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ, વડોદરાના સાંસદ ડોક્ટર હિમાંગ જોશી, શહેરના મેયર પિંકીબેન સોની, પોલીસ કમિશનર નરસિંહા કુમાર, મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ અને અન્ય ધારાસભ્યો, સામાજિક અને ધાર્મિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો। જે ડીપનિંગનું કામ હતું એ ઊંડાણનું કામ માત્ર એક જ વર્ષમાં રાજ્ય સરકાર દ્વારા મહાનગરપાલિકા દ્વારા આ પ્રોજેક્ટને પૂર્ણ કરવામાં આવ્યો અને ખૂબ મોટા પાયે આ વર્ષે આવી થઈ શકે। પરંતુ સાંજે તો જાણે કે કુદરત પોતે મહેરબાન થયા હોય વડોદરાવાસીઓ પર એ રીતે વરસાદ વરસ્યો અને ખરેખર વધામણા વિશ્વામિત્રીના અદભુત રીતે થયા। હું વડોદરાવાસીઓને માત્ર બે જ વિનંતી કરવા આવ્યો છું કે વિશ્વામિત્રીનું ઊંડાણનું કામ હોય કે બીજા બધા વિષયો છે સરકારની જવાબદારી છે, પરંતુ જે પ્રકારે દિવ્ય ભાસ્કરે આજે એક ન્યૂઝ પેપર તરીકે જે જવાબદારી એક સોશિયલ રિસ્પોન્સિબિલિટી એમને પોતે હાથમાં લીધી અને વિશ્વામિત્રીને અને વડોદરાવાસીઓને હજુ વધુ કનેક્ટ કરવાનો જે પ્રયાસ કર્યો એ અદભુત છે। આવનારા દિવસોમાં વડોદરાવાસીઓ આ માટે શું કરી શકીએ? આ બેઉ કાંઠે આપણે વધુમાં વધુ પ્લાન્ટેશન કઈ રીતે કરી શકીએ, બેઉ કાંઠાઓ સ્વચ્છ કઈ રીતે રાખવા, કારણ કે વિશ્વામિત્રીનો પ્રોજેક્ટ એ માત્ર ડીપનિંગ કરવા પૂરતો જ આપણે મર્યાદિત નથી રાખવો। આનું બ્યુટિફિકેશન બી નેચરલ બ્યુટિફિકેશન નેચર જોડે કઈ રીતે કરી શકાય તે દિશામાં આપણે સૌ લોકોએ સાથે મળીને કામગીરીને આગળ વધારવાની છે। દિવ્ય ભાસ્કરની વડોદરા આવૃત્તિને 21 વર્ષ પૂરા થયા છે। એના ભાગરૂપે અમે વિશ્વામિત્રીના વધામણાનો એક કાર્યક્રમ કર્યો હતો, જેમાં હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરવામાં આવી છે। દેશની 7 નદીઓના જળથી અમે અભિષેક કરાવ્યો છે અને વિશ્વામિત્રી પર પહેલીવાર કોઈ સ્તુતિની રચના થઈ છે ને આ રચનાને અમે વડોદરાને સમર્પિત કરી છે। અમારો ઉદ્દેશ એક જ છે કે વિશ્વામિત્રી નદીને લોકો ખૂબ એક લોકમાતા તરીકે જુએ અને એનું સ્વચ્છ થાય, એ પવિત્ર નદી છે, આપણી લોકમાતા છે, એ રીતે એની કાળજી રખાય, બસ એ જ અભ્યર્થના છે અમારી।